પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ અને જિલ્લા ભાજપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર મહાનગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ વર્કર આરોગ્ય ચકાસણી માટે યોજાયેલ આ કેમ્પમાં 300થી વધુ લોકોની તપાસ હાથ ધરાઈ હતી। મહાનગરપાલિકા કચેરીમાં તમામ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓના આરોગ્યની જાળવણીના હેતુથી તાલુકા રેડક્રોસના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પોરબંદર મહાનગરપાલિકાના કર્મચારીઓના આરોગ્યની ચકાસણી અને જરૂરી સારવાર આપવામાં આવી હતી। આ કેમ્પમાં કલેક્ટર SD ધાનાણી, મનપા કમિશનર H પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, ડેપ્યુટી કમિશનર H પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ પોરબંદર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરિવારના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અહીંયા જે જગ્યાએ બેઠા છે એ મહાનગરપાલિકાના પટાગઢની અંદર અહીંયા જે સફાઈ કામદારો કામ કરે છે, નગરપાલિકામાં જે કર્મચારીઓ કામ કરે છે એમના ચકાસણી માટે, એની મેડિકલી ચકાસણી માટે આજે સર્વરોગ નિદાન કેમ્પ આજે રાખેલો છે। ભાવસિંહજી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ આવી અને તમામ સફાઈ કર્મચારીઓ છે જે પોરબંદરને શહેરને તંદુરસ્ત અને સ્વચ્છ રાખે છે એમની ચિંતા કરવી આપણી ફરજ હોય એ તમામનું આજે બ્લડ પ્રેશર, યુરિન, બ્લડ અને એના શું ખામી છે, એ લોકોની અંદર કેલ્શિયમ બરોબર છે કે નહીં, D3 બરોબર છે કે નહીં, હિમોગ્લોબિન બરોબર છે કે નહીં, બધી ચકાસણી કરશે અને જેને કોઈ નાની મોટી બીમારી હશે એને અહીંયા તપાસી નિદાન કરી અને નિઃશુલ્ક બધી દવા આપવામાં આવશે। અને સોનોગ્રાફી, ECG, ઇકો, એક્સરે, CT સ્કેન જે કંઈ કરવાની જરૂરિયાત પડશે તમામ દર્દીઓને વિના મૂલ્યે કરી આપવામાં આવશે। અને જો એને આનાથી વધારે કોઈ તકલીફ હશે તો આગળ હાયર સેન્ટરમાં એમને મોકલી અને એમની નિઃશુલ્ક સારવાર કરાવવામાં આવશે। આજે આ કાર્યક્રમની અંદર જિલ્લા કલેક્ટર શ્રી માનનીય ધાનાણી સાહેબ, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાહેબ, બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન, અમારી સહયોગી સંસ્થાના વડાભાઈ પ્રવીણભાઈ ખોરાવા, ધર્મેશભાઈ પરમાર, જયેન્દ્રભાઈ ફૂટી, ઘનશ્યામભાઈ મહેતા, નરેશભાઈ થાનકી, અશોકભાઈ સોની, પિયુષભાઈ મજીઠિયા સહિતના તમામ આગેવાનોએ ઉપસ્થિત રહી અને શહેર ભાજપના પ્રમુખ સાગર મોદી, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા સહિતના હાજરી આપી હતી। અને લગભગ 600 થી 700 લોકો અહીંયા કર્મચારીઓનું આજે અહીંયા ચકાસણી કરી અને એમને જે કાંઈ તકલીફો હશે એ તકલીફો નિવારણ મેડિકલી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। અહીં નગરપાલિકાના તમામ સ્ટાફનો પણ સહયોગ માટે અને પાયોનિયર ક્લબ અને રેડક્રોસ સોસાયટીના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો ત્રણેય સંસ્થાઓથી હૃદયપૂર્વક આભાર પણ માનું છું કે આ સુંદર કામની અંદર, માનવતાના કાર્યની અંદર અમને બધાને સહયોગ આપ્યો। આ કેમ્પમાં આશરે 300થી વધુ લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો। સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટરોએ ફરજ બજાવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।